કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. સોશિયલ મીડિયાથી આપણે જોવું હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે, એટલે હવે કલાકારો છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર, તો મને એ નથી સમજાતું. કિંજલબેન રબારીને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધાને ખબર છે કે કિંજલબેન રબારીએ એક ચૌધરી સમાજના દીકરા એટલે કે અશોકભાઈ ચૌધરી સાથે લવ મેરેજ કર્યા. ત્યારથી ભાઈ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે. એ વચ્ચે અત્યારે હાલ કિંજલબેન રબારીએ એક નવો વિડીયો અપલોડ કર્યો. સાથે સાથે ભાઈ મેં તમને જે આગળ વિડીયોની ક્લિપ બતાવી એ ભાઈએ પણ એક જોરદાર વાત કરી છે. આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું એ પહેલા હું તમને જણાવું કે અત્યારે હાલ કિંજલબેન રબારી એવું કહે છે કે જ્યારે મેં સમાજ માટે સારા સારા ગીતો ગાયા હતા, જ્યારે મારા પરિવારને હું આ સિંગલ લાઈનમાંથી પૈસા કમાઈને આપતી હતી, ત્યારે બધા લોકો મારી રિસ્પેક્ટ કરતા હતા, બધા લોકોને પસંદ આવતું હતું. ત્યારે મેં મારા જીવન વિશે, મારી લાઈફ વિશે વિચાર્યું, ત્યારે બધા લોકો મારા વિરોધમાં આવી ગયા. કેમ વિરોધમાં આવ્યા? ભાઈ કોઈ રબારી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા હોત તો કદાચ આટલો બધો વિરોધ ના થોત. પણ અત્યારે હાલ જે ઘટના તમે જોવો છો કે કિંજલબેન રબારીએ એક ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા, એનાથી ક્યાંક ને ક્યાંક ભાઈ એમના પરિવારના લોકો સાથે સાથે સમાજના લોકો પણ નારાજ છે. કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે રબારી સમાજ કેટલી બધી માન મર્યાદા વાળો સમાજ, અને એમાંથી કોઈ પણ દીકરી ભાઈ ભાગીને લગ્ન કરે તો ભાઈ સમાજ વિશે અત્યારે હાલ તમે બધા જાણો જ છો કે સમાજના મોટા મોટા આગેવાનો હોય કે કોઈ પણ ગામડેથી અનેકો લોકો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આપણા રબારી સમાજની અંદર આ દીકરીએ આપણું નામ ખરાબ કર્યું છે. મિત્રો, આપણે કોઈ વિરોધ નથી કરતા, કોઈને ટાર્ગેટ નથી કરતા. મારું કામ છે જે સમાચાર મળે એ તમારા સુધી પહોંચાડવાનું, તો તમારે ખાસ નોંધ લેવી. કારણ કે અત્યારે હાલ કદાચ તમે પણ વિડીયો જોયા હશે તો મોટા ભાગના લોકો વિરોધ કરી રહ્યા છે. અને એમાંથી જે ભાઈએ વાત કરી ખરેખર 100% સાચી વાત કરી છે. કારણ કે તમે બધા જાણો છો કે હમણાં 2-3 મહિનાની અંદર ઘણા બધા કલાકારોએ લવ મેરેજ કર્યા છે, અને બધી દીકરીઓ છે અલગ અલગ સમાજની અંદર લવ મેરેજ કર્યા છે. તો ભાઈ આપણે તમને એક જ વિનંતી કરીએ છીએ કે સમાજ સાથે રહેવાની જરૂર છે. તમે લગ્ન કરો તો સમાજની અંદર લગ્ન કરો. તમે એક લગ્ન કરશો બીજા સમાજની અંદર તો સમાજની અંદર ખોટી અસર પડશે. અને મિત્રો, જે અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ જ રહ્યા છો કે કિંજલબેન રબારી સમાજ, મિત્રો અત્યારે હાલ વાત કરીએ ને તો ભાઈ રબારી સમાજની અંદર તમે બધા જાણો જ છો કે માન મર્યાદા વાળો સમાજ, અને ભાઈ સમાજની અંદર જો કોઈ દિવસ આવી ઘટના બને તો સમાજના મોટા મોટા આગેવાનો હોય, ગામના લોકો હોય, ભાઈ ચલવી લેવાના નથી. એ માટે જ ભાઈ કિંજલબેન રબારીના પરિવારના લોકો આ લગ્નથી માનતા નહોતા. કિંજલબેન રબારીએ ખુદ ખુલાસો કર્યો હતો કે મેં મારા પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારો પરિવાર માનતો નહોતો, એટલા માટે મેં આ પગલું ઉઠાવ્યું છે. એટલા માટે જ મેં આ લવ મેરેજ કર્યા છે. જ્યાં સુધી મારા પરિવાર સાથે હતી ત્યાં સુધી મારો પરિવાર પણ મારો હતો, અને મેં આ લગ્ન કર્યા ત્યારથી મારો પરિવાર પણ મારો વિરોધી થઈ ગયો છે. અત્યારે હાલ ભાઈ આવું જ બને. કારણ કે ભાઈ તમે બધા જાણો છો કિંજલબેન રબારીનો પરિવાર કેમ ના પાડતો હશે? કારણ કે એ છોકરો ભાઈ ચૌધરી સમાજમાંથી આવે છે. આપણે ભાઈ વિરોધ નથી, એમને જે ગમ્યું એ ખરું, પણ આપણે તમને એક માહિતી જ બતાવીએ છીએ. કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે કદાચ તમને બધાને ખબર જ હશે. આ કોઈ વિરોધ નથી, પણ મિત્રો જે સમાચાર છે એ તમારા સુધી પહોંચાડવાના છે. હવે ભાઈ આટલા સુધી વિડીયો જોયો તો ખરેખર જે ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એકવાર તમે આ પૂરો વિડીયો જોજો, પછી એક સાચી કોમેન્ટ કરજો. મિત્રો, જે પણ વાત કરી છે એ 100% સાચી વાત કરી છે. બધા સમાજના લોકો વિશે એક સારો મેસેજ પહોંચાડ્યો છે. આ રબારી સમાજના એકલાની વાત નથી, દરેક સમાજની વાત કરીએ તો ભાઈ અત્યારે હાલ જે ઘટનાઓ બની રહી છે એવી ક્યાંક ને ક્યાંક બનતી હોય છે. એટલા માટે જ આ ભાઈએ જે વાત કરીને ખરેખર બહુ સારી વાત કરી છે. સૌથી પહેલા તમે એ વિડીયો જોઈ લો. કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા ભવાડા કરીને જતી રહી. પછી એવા તો ઘણા કલાકારો અત્યારે સોશિયલ મીડિયાથી આપણે જોવું હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે. એટલે હવે કલાકારો કઈ દુનિયામાં જાય છે અને વસ્તીને ખેંચીને જાય એ મને કોઈ સમજાતું નથી. આપણે તો સપોર્ટ કરીને આપણે એને એમ થાય કે આપણે દીકરી છે ને બેન દીકરી આપણી સમાજની છે એમ કરીને આપણે સપોર્ટ કરવાનો. એ આપણા મોઢા ઉપર એવી લાત મારે છે ને એટલે મોઢું કાઢવા લાયક રાખતા નથી. એટલે હું તો 18 વર્ણને કહેવા માંગુ છું કે આ રબારી સમાજનું એકનું નથી, 18 વર્ણમાં આવું બનતું આવે છે. એટલે બધા સાથ સહકાર સપોર્ટ આપો અને 18 વર્ણને એક થવાની જરૂર છે. તમે જો આવી રીતે તિરાડું પાડશો ને
તો ક્યારેય તમારું સનાતન ધર્મ ટકવાનું નથી હો. એટલે હવે તો કરીને આ બધો કાળો કાનૂન છે ને આ હટાવો તો સારી વાત છે. બાકી આ કોર્ટ મેરેજમાં પથારી ફરી જાય ને આમ તો તમે કશું નહીં કરો તો 5 વર્ષ પછી તમને હું કહીશ બધાની ઘરે આવું બનવાનું છો. જય ગોગા મહારાજ, જય શિવકુતરમાં, જય વડવાળા.